માતા જે છે એ એક પ્રશ્ન થાય છે દેવી પુરાણની અંદર કે કોઈ પણ ગ્રહની સાથે ચંડી માતા ન જોડાયા, મંગળ ગ્રહની સાથે ચંડી જોડાયા. એનું કારણ છે કે મંગળનો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે. કોઈ પણ મંગળવાળી જો કન્યા હોય એનાથી ઘણા આમાં પેલા ડરી જતા હોય છે કે મંગળવાળી કન્યા સાથે વિવાહ ન કરાય. પણ વાત સાચી છે કે મંગળવાળી કન્યા હોય એનાથી સામેવાળાને તકલીફ થાય, પણ સામેવાળો મુહૂર્તિયો પણ મંગળવાળો હોય તો કશો વાંધો નહીં. એટલા માટે તો કુંડળી મેળાપકનું કામ કરવામાં આવે છે જ્યોતિષવિદો દ્વારા. મંગળ ગ્રહ એટલો ખરાબ નથી, પણ જ્યારે તમે આવું ગંદુ કર્મ કરો ને, માં ભગવતીના સોગંદ ખાઓ, તમારા ઈષ્ટના સોગંદ ખાઓ, ત્યારે મંગળ ગ્રહ ખાડાની અંદર જતો હોય છે. પણ છતાંય જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિમ્ન હોય, અંગારક યોગ હોય, એટલે અંગારક યોગ એટલે સૂર્ય મંગળનું સાથે રહેવું, આવો અંગારક યોગ હોય તો જે કોઈ પણ વ્યક્તિ એ દેવી ભાગવતજીની અંદર બતાવેલા મંગલચંડી માતાની ઉપાસના કરે. બીજું, સંતાન પ્રાપ્તિ થતી ન હોય, તમે સાચા છો છતાંય કોર્ટ કચેરીના કાવા દાવામાં કારણ વગરના લપેટાઈ ગયા હોય તો પણ મંગલચંડી માતાની જે કોઈ ઉપાસના કરે, શૌર્ય માટે મંગલચંડી માતાની ઉપાસના કરે તો મંગલચંડી માતાની એના પર પૂર્ણ રૂપે એને કૃપા ઉતરે છે અને એમને શૌર્યની પ્રાપ્તિ પણ થાય છે. સાથોસાથ મંગલ દોષ હોય તો એનાથી આ જે મંત્ર બોલવામાં આવે તો મંગળ દોષ શાંત થાય છે. સાથોસાથ જેના ઉપર મંગળ ગ્રહ વધારે બળવત્તર હોય તો ઓર વધારે બળવત્તર કરવા માટે જો મંગળ ગ્રહની ઉપાસના કરવામાં આવે તો માં જગદંબા મંગળચંડી કૃપા કરે છે. જેના ઉપર મંગળની કૃપા થાય ને તો એની અંદર શૌર્ય પણ વધે છે, સાહસિક પણ હોય છે અને સાથોસાથ એ રૂપિયે ટકે લક્ષ્મીથી બહુ જ સુખી હોય છે આ જગતની અંદર. આવો મહિમા બતાવવામાં આવ્યો. તો મંગળચંડી માતાનો દેવી પુરાણની અંદર મહામંત્ર બતાવવામાં આવ્યો છે. જે આ મંગળચંડી માતાનો મહામંત્ર જપે તો માં જગદંબા મંગલચંડી માતા એનું કલ્યાણ કરે. મંગલચંડી માતા આજ પણ હરિદ્વારની અંદર બિરાજા છે અને મંગળચંડી માતાની કથા બહુ વિસ્તારથી દેવી પુરાણની અંદર બતાવવામાં આવી છે. મંગળચંડી માતાની વય મર્યાદા 16 વર્ષથી નીચેની ઉંમરના છે અને જે ભાગવતજીની અંદર રાજા આવેલા છે એ રાજા એમને પણ મંગળચંડી માતાએ સુંદર મજાના પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવડાવી છે. એને કોઈ પુત્ર હતો નહીં અને જે પુત્રનો જન્મ થયો એ જન્મતાની સાથે મૃત પુત્રનો જન્મ થયો. એ પુત્રને જીવતદાન અપાવવામાં મંગળચંડી માતાએ મદદ કરેલી. એટલે સર્વ દેવતાઓએ સાથે મળી મંગળચંડી માતાની ઉપાસ્યા વંદ્યા અને મંગળચંડી માતાની વંદના કરી છે. તો સુંદર મજાનો શ્લોક સુનો પ્યાર. ઓમ રીમ રીમ શ્રીમ ક્લીમ સર્વ પૂજયેત દેવી મંગલચંડિકે હુમ હુમ ફટ સ્વાહા. ઓમ રીમ રીમ શ્રીમ ક્લીમ સર્વ પૂજયેત દેવી મંગલચંડિકે હુમ હુમ ફટ સ્વાહા. ઓમ રીમ રીમ શ્રીમ ક્લીમ સર્વ પૂજયેત દેવી મંગલચંડિકે હુમ હુમ ફટ સ્વાહા. આ મંત્રની કોઈ 11 વખત, 21 વખત, 51 વખત કે 108 વખત જાપ કરે તો મંગળ ગ્રહનો ઉપદ્રવ શાંત થાય છે. આવો મહિમા બતાવવામાં આવ્યો. કારણ વગરના કોર્ટ કચેરીના કાવા દાવા હોય તો એમાંથી મુક્તિ મળે છે. આ ઓમ મંગળચંડી માતાનો મંત્ર જાપ કરવામાં આવે તો એની જન્મ કુંડળીમાં અંગારક યોગ હોય તો અંગારક યોગ પણ શાંત પામે છે. આવો મહિમા સુંદર મજાનો બતાવવામાં આવ્યો છે.